તો આવીને સૌથી પહેલે મંચુરિયન બોલ બનાવ્યો આપણે ફ્રેશ, ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગી ગયો અડધો કિલો તો પનીર કાજુ બટર મસાલા. તો આજનો પહેલો ઓર્ડર હતો જે આપણો અડધો કિલોનો હતો. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા આપણા, તો ઘણા બધા અલગ અલગ કસ્ટમર આવતા હોય છે. આપણે ત્યાં પંજાબી શાક કિલો ઉપર મળે છે, તમે જોઈ શકો છો. આપણી ફ્રેશ કટિંગ રેડી છે, જે આપણે રેગ્યુલર આવીને ફ્રેશ કટિંગ કરતા હોય છે, બધું ફ્રેશ હોય છે આપણે ત્યાં. તો જોઈ શકો છો રનિંગ ઓર્ડર આપણે લાગી ગયા છે, 2 પનીર કાજુ બટર મસાલા, ત્યારબાદ પનીર ટીકા, ત્યારબાદ મંચુરિયન બની રહ્યા છે, તમે જોઈ શકો છો. જે મંગલભાઈ આપણા મેન શેફ બનાવી રહ્યા છે. ત્યારબાદ આપણે અલગ અલગ રનિંગમાં જે શાક બનતા ગયા, કસ્ટમર આવતા ગયા એમને કીધા મુજબ. ત્યારબાદ પનીર ચીલીની પ્રિપરેશન થાય છે, જોઈ શકો છો. પનીર ચીલી આપણે કટિંગ થાય છે, ત્યારબાદ પનીર હાંડી લાગી ગઈ. ત્યારબાદ અલગ અલગ અડધો કિલોનો ઓર્ડર હતો. ત્યારબાદ પનીર ચીલી તંદૂરી રોટલી જે પાર્સલ હતા ઓર્ડર હતો તે આપણે રેડી કરી. જોઈ શકો છો પનીર ચીલી બની રહ્યો છે આપણે ત્યાં. આપણું એડ્રેસ છે આપણે હોસ્પિટલ ગેટ નંબર 2 ની સામે. ત્યારબાદ પનીર ચીલી આપણે પાર્સલ કરી, જોઈ શકો છો તમે. ત્યારબાદ પનીર ચીલી અડધો કિલો શાક અને 7 તંદૂરી રોટલી હતી જે સરની, એ આપણે પાર્સલ કરે. તમે જોઈ શકો છો વિડીયોમાં પાર્સલ થઈ રહ્યો છે. આપણે ત્યાં મોસ્ટ ઓફ પાર્સલનું બધું હોય છે. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા, જોઈ શકો છો આપણા 3 સ્ટાફ છે જે પરફેક્ટ હેન્ડલિંગ કરતા હોય છે. આ દીપકભાઈ છે જે આપણા ચાઇનીઝ શેફ છે, તે બનાવી રહ્યા છે નૂડલ્સ, જોઈ શકો છો તમે. નૂડલ્સ આપણે બનાવ્યા. ત્યારબાદ શેઝવાન સોસ, રેડ ચીલી, ગ્રીન ચીલી. શેઝવાન સોસ આપણે પોતે બનાવતા હોઈએ છીએ, જોઈ શકો છો તમે. નૂડલ્સ બની રહ્યા છે આપણે ત્યાં બધું પાર્સલ હોય છે. તમારે કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, તમને આપણે ત્યાં પંજાબી શાક, તંદૂરી રોટલી, ચાઇનીઝ મળી જશે, જોઈ શકો છો તમે. આપણું ફૂડ કાઉન્ટર છે ને આખું સેટઅપ છે. ત્યારબાદ લાસ્ટમાં શાક હતો ને પનીર